તો આ તરફ રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર એવા મહેસાણાના તરભવાડીનાથ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। ત્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાડીનાથ ધામ પધારશે અને સભા સંબોધશે। પીએમના પ્રવાસને લઈને સામાજિક અને રાજકીય આગેવાનોની બેઠક મળી હતી, જેમાં પીએમ મોદીની સભાને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ હતી। ત્યારે આજે ક્રેનની મદદથી મંદિરના મુખ્ય ઘુમ્મટ પર સોનાનો કળશ સ્થાપિત કરાયો। खूब हर्षोल्लासનો माहौल उत्तर गुजरातમાં સર્જાયો છે। શિવધામ તરફ મુકામે ભગવાન શિવની આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા અને સાથે વિકાસના કામોની ભેટ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ઉત્તર ગુજરાતને આપવા જઈ રહ્યા છે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ભગવાન શિવના પ્રાણ પ્રતિષ્ઠા દર્શન પછી સૌ લોકોને મળવા અને મળી અને પોતે પોતાની વાત લોકો સમક્ષ પણ મૂકશે।